નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની નવલકથા સોરઠ તારા વહેતા પાણી પ્રકરણ 41 અને 42 જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. વટ રાખી જાણ્યું. ભાણા મહિપતરામ ડોસાઈએ પથારીમાં પડ્યા કહ્યું, ઘોડીને લઈ જા, દરબાર સુરેન્દ્રદેવજીને સોંપી આવ. હવે એ પશુ આપણા ઘરને ખીલે દુઃખી થશે. મહિપતરામના જીવનમાં આ પ્રથમ પહેલી હાર હતી. સંસારની હુતુતુ રમતા એણે પહેલીવાર મીણ કહ્યું. સોરઠના છોકરા હુતુતુની રમતમાં સામી બાજુનો પોટ ખુદે છે અને જલાઈ ગયા પછી મરણોત્તર થઈએ જે મીણ કહે છે. આજી નદી શૌર્યઠાણી છે, વકી અને વિકરાળ છે. મરત મહિપતરામના પગ કમજોર પડ્યા પછી એક દિવસ ત્યાં ઘોડીને ધરાભર પાણીમાં ધમારતા પથ્થર પરથી લચક્યા હતા. એની છાતીના જમણા પડખામાં એક સટાકો નીકળ્યો હતો. વર્ષો પહેલાં ગોરા સાહેબ સાથે શિકારે ગયેલા ત્યારે વછોડેલી બંદૂક અકસ્માત પાછી પડી હતી. ફેફસા પર કંદો ભટકાયો હતો. દગલબાજ દીપડાની પેઠે લપાઈ રહેલું એ દર્દ અત્યારે મહિપતરામના દેહના સ્નાયુઓ ખળભળતા તરફ મારી ઉઠ્યું. એનો દેહ પથારી વશ બન્યો. એણે જીવનની સાથેના જુદ્ધામાં હાર કબૂલી પોતાના પ્યારા પશુઓને ઠેકાણે પાડવાનો વિચાર એણે સૌ પહેલો કર્યો. સુરેન્દ્રદેવજી રાજકોટમાં હતા. મેડીએથી એણે રેશમ ઘોડીનો અસવાર નિરખ્યો. ફૂટી જુવાની ઘોડાની પીઠ પર જેવી રૂડી લાગે છે તેવા રૂડા જગત પર ઘણા ઓછા દ્રશ્યો જડે છે. મારા બાપુજીએ આ ઘોડી આપને સોંપવા મોકલેલ છે. પિનાકી વધુ કશું સમજાવી ન શક્યો. કાઠિયાવાડની એ રસમ સુરેન્દ્રદેવજીને માલુમ હતી. બદલી પણ જતા અમલદારો પોતાના પશુઓ લાગતા વળગતા દરબારોને ભેટ દાખલ મોકલતા. એવી ભેટના મોલ બજાર ભાવ કરતાં ઘણા વધારે મળતા. પણ મહિપતરામની એ રસમ ન હોય. એ આજ છેલ્લે પાટલે હોવો જોઈએ. સુરેન્દ્રદેવજીએ પૂરા 400 રૂપિયા પિનાકીને ગજવે ઘાલ્યા. સુરેન્દ્રદેવજીના સુવાળા પંજા નીચે પોતાની રેશમી રૂવાટી થરથરાવી ઘોડી દરબારી તબેલામાં ચાલી અને પિનાકી હર્ષ પામતો ઘેર પહોંચ્યો. લ્યો આ કહીને એણે બાપુજીની પથારી પર નોટોની ઢગલી કરી ઉમેર્યું કે દરબાર સાહેબ તો ઉલટાના બહુ રાજી થયા. મહિપતરામ જોતા હતા કે ભાણાના મોં પર આનંદની ફાળો ચાલી રહી છે. જેવી ફાળ પંચાળના અષાઢ ઝરતા ડુંગરા પર પોતાની રેશમ ઘોડીના પગડા રમતા હતા. એક દિન એ સૂતા હતા તેમાંથી કષ્ટતા ઉઠ્યા. પિનાકી ટેકો આપવા ગયો તે એણે ન લીધો. ઉઠીને એણે બેઠક રચી આંખો ફાડી પૂછ્યું, મેં તને ઘોડી વેચવા મોકલ્યો હતો. પિનાકીના મોંમાંથી જવાબ તો શું છૂટવાનો હતો. મહિપતરામના હાથની એક અડબોત છૂટી. પિનાકીના ગાલ ઉપર લોહી ધસમસ્યું. નવા ઘાસની મોકળી ચાર ચરીને ડામણ સોતા વછેરા ઊભી વાટે ઘસે છે એવી રીતે એ અડબોતના શ્રમે મહિપતરામે ગાદલામાં પાછા પડ્યા. એની આંખોએ ભાગ્યે જ કદી આંસુ ભર્યા હતા. ઘણા વર્ષ પછી પ્રથમવાર ફક્ત એક જ રેલો એની પાપણોના વાળ પલાળીને એના કાનને કોઈ છાની કથા સાંભળવા ચાલ્યો ગયો. છાતી પર હાથ દબાવીને એ પડખું ફરી ગયા. રડતા પિનાકીએ એના પગોને અડકીને કહ્યું, બાપુજી મારી ભૂલ થઈ. એનો જવાબ મહિપતરામે પગના ધીરા ધક્કાથી વાળ્યો. ખાટલા પરથી ઉઠી જવાનો એ મોંઘો આદેશ હતો. લબડેલ કાયાવાળા મોટીબા ત્યાં આવીને ચૂપચાપ ઊભા રહ્યા. એણે પિનાકીને ઓરડાની બહાર લીધો. થોડી જ વાર પછી ખિડકીની બહાર એક ડોગ કોટ જણી હાથમાં ચમચી લઈને સુરેન્દ્રદેવજીનો કોચમેન અંદર આવ્યો. કહ્યું, દરબાર સાહેબ તબિયત જોવા આવે. પિનાકીને તો પૂછવા જવાની તાકાત નહોતી. મોટીબાઈએ પથારી પર જઈને પૂછ્યું, દરબાર સાહેબ આવ્યા છે? ભેળું કોઈ છે?
ડિપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ લાગે છે. હા હા, મારો વાલેશ્વરી આવ્યો છે. મને ટાટિયા ઘસરતો જોવા કે? ઊભા રહો. મારો ડગલો લાવો, મારો ફેટો લાવો ને મારી લાકડી લાવો. મને ઝટ જો પૂરા કપડાં પહેરાવો. કોણ જાણે ક્યાંથી શરીરમાં કાંટો આવ્યો. ગાળાની હાફને એણે હોઠ અને દાંતની ભીસ પછવાડે દબાવી રાખી. પૂરા પોશાકે એ ખુરશી પર ચડીને બેઠા. ડોલિયા પર નવી ચાદર બિછાવીને તે પર પરોણાનું આસન રખાવ્યું. પોતે હાથમાં દંડો ઝલીને બેઠા. કાં ભાદરવાના મોલાના ભરપૂર કંઠીલા કેકારવ જેવો સુરેન્દ્રદેવજીનો ભર્યો બોલ આવ્યો. મહિપતરામ ખુરશી પરથી ખડા થવા ગયા. બેઠા રહો હવે, કહેતા સુરેન્દ્રદેવજી સામા દોડી ગયા. કહ્યું, અરે વાહ, રંગ છે. આમાં મંદવાળા જ ક્યાં છે? અમને નાહક આટો થયો કેમ શુકલ સાહેબ? એમ કહેતા સુરેન્દ્રદેવજી ખાખી બ્રીજીસ અને કાબરા હાફોટાવાળા પોતાના સાથી તરફ ફર્યા. આપને તો ઠીક, પણ સાહેબને તો સાચે સાજ આટો થયો. મહિપતરામ હાંફતા બોલ્યા ને બોલતા એ ડેપ્યુટી પોલીસ અધિકારી તરફ ખૂબ કતરાતા ગયા. મારી તો ફરજ છે ને. પોલીસ અધિકારીએ શેરડીના ચૂસાયેલા છોતા જેવો ચહેરો રાખીને કહ્યું. કલાક, અડધો કલાક સુધી સુરેન્દ્રદેવજી બેઠા. એ તો કાંઈ વાતોએ ઉકળ્યા. એમને લાગતું હતું કે મહિપતરામને સુવાણ થઈ રહેલ છે. એની પ્રત્યેક વાતચીતનો મુખ્ય મુદ્દો એક જ હતો કે આ રાજનું હવે આવી બન્યું છે. શહેનશાહત તૂટવાની તૈયારી છે. એના કાળ ઘડિયાળા વાગી રહેલ છે. એના પાપ ભારે જ એ ડૂબશે. પોલીસ ઓફિસર એ પ્રત્યેક બોલને પોતાના મનની સ્મરણપોથીમાં ટપકાવતો હતો. કાળી શાહીના અખૂટ બે ખડિયા જેવી એની આંખો હતી. ઉઠીને પરોણ ચાલ્યા. સુરેન્દ્રદેવજીના મોંમાંથી ઘોડીના સંબંધોમાં જો શબ્દ સરખો પણ પડશે તો પોતાનું શું થશે તેનો મહિપતરામને મોટો ભય હતો. પણ બીજી સર્વ વાતોમાં બખબખિયા બનાવનાર સુરેન્દ્રદેવ ઘોડીને વિશે ઈશારો સરખોય ન કર્યો. એણે ઉઠા ફક્ત એટલું જ કહ્યું કે કોઈ પ્રકારની જુદાઈ જાણશો નહીં. ડોગકોટના ઘોડાના ડાબલા ઉપાડીને થોડે દૂર ગયા પછી જ મહિપતરામનો શરીર પરનો કાબુ વછૂટી ગયો. એ પટકાયા તે પછી બીજે દિવસે એમનું અવસાન થયું. પણ છેલ્લી ઘડી સુધી એમણે પિનાકીની સામે ન જોયું. 8-10 બ્રાહ્મણો જઈને એમને બાળી આવ્યા. એમનો લૌકિક કરવા પણ બહુ લોકો ન આવ્યા. 42મું પ્રકરણ. ઓટા ઉપર. વિક્રમપુર શહેર વધુ રળિયામણું સાથી લાગતું હતું. તેના ઊંચા ટાવરને લીધે, એના કનેરી બંધ પહોળા અમરૂ ચોકને લીધે, ચાંદની રાતોમાં ધાબે ફૂટેલી અને ખરવણોના રસડાનો ફળતો રસ પાયેલી એની છોબંધ અગાસીઓને લીધે, ના જરાક નિહાળીને જોશો તો વિક્રમપુરનું ખરેખરું રૂપ તમને એના મકાનોના ઊંચા ઓટલામાંથી ઉઠ્ઠું લાગશે. જે ઓટા માથે બેસીને હર પ્રભાતે ઘર માલિકો પલાઠી ભર દાંતણ કરતા હોય છે ને સૂરજ બેકનાડા વા ઊંચે ચડે ત્યાં સુધી સામસામા ઓટા પરથી વડીલો અધિકારીઓ વાતોના ફડાકા મારતા હોય છે. એ ઓટા પરથી ઉઠવું ગમે નહીં. એ ઓટાને કશું પાથરવાની જરૂર નહીં. રાજના મોટા અધિકારીઓ પ્રભાતે એક બાળિયા પહેરણભર એ ઓટા પર જેવા દમાદર અને ડાહ્યા લાગે છે તેવા એ કચેરીઓની ખુરશી પર નથી લાગતા. એ ઓટા પર માણસ હાથી જેવા ટીપે છે. પાણી ભર્યા રૂપેરી લોટાઓ એ ઓટાની વિભૂતિમાં વધારો કરે છે ને દાંતણ કરનારાઓ એ ઓટા પરથી જે પૂર્ણ શાસ્ત્રીય બુલંદ સુરેલી ઉલ ઉતારે છે તેનો જોટો તો કદાચ જગતભરમાં નહીં જડે. છેક અડધા ગળા સુધી પેસતી એ લીલા દાંતની સુવાળી સરખી ચીર પ્રચંડ ઉપકારના સિંહનાદો મચાવે છે. વાઘરણો ત્યાં જે દાંતણ નાખવા આવે છે તે એક છડીના 2 જ ટુકડા કરેલા દાંતણો હોય છે. વળી એ પ્રત્યેક ઓટાની નીચે ઇતિહાસનું એક પાનું પડેલું હોય છે. પડોશીની
કે જાહેર પ્રજાની ફૂટ અડધો ફૂટ જમીન દબાવી લેવી એ બિના ઐતિહાસિક નથી શું? એની લડતના દફતરો વિક્રમપુર શહેરની સુધરાઈ ઓફિસના ઘોડાઓ પર તવારીખના થરો પણ થરો ચડાવતા આજે પણ ઊભા હશે. એવા એક ઐતિહાસિક ઊંચા ઓટા પર હજુ સૂર્યનું કિરણ નહોતું ઉતર્યું. ઘર ધણી ત્યાં હજુ આંખો ચોળતા જ બેઠા હતા. એમની બાજુમાં પાણીનો લોટો, દાંતણ અને મીઠાની વાટકી ગોઠવતા હતા. નજીકમાં એક પીપર હતી. પીપરના થડ પાસે એક 3 વર્ષના નાના છોકરાને સડક પર જતો રોકી એક જુવાન ઓરત ઊભી હતી. ઓરતનો પોશાક આહિર કાઠીઓની જાતનો હતો. સાથે બીજી એક ઓરત 60 વર્ષની બુઢી હતી. એના મોંમાં પીપરનું દાંતણ હતું. આમ આવ ગગા, જો આપણા સાહેબ બેઠા, એને સલામ ભર, એમ કહેતી એ બુઢી નાનકડા છોકરાના હાથને જોરાવરથી એના કપાળ પર મુકાવતી હતી. એનો અર્થ સર્યો. દાંતણ કરવાનું ધ્યાન એ તરફ ગયું. બાઈઓ બહુ પીછાણદાર હોય તે રીતે સાહેબની સામે હસી અમલદારની પાસે ગઈ કહ્યું, કેમ બાપા, આનંદ મજામાં છે ને? આવો. સાહેબે અડધી પરધી ઓળખાણ પામીને કહ્યું, શું છે અત્યારમાં? એ તો એમ આવેલ છીએ સાપ કે અમારા વિરમના હજી કેમ કાંઈ સમાચાર નથી. વિરમ કોણ? આ નહીં તે ફાટ ભરી ભરી બીડીઓ બંધાવી તી તેને. રૂપાળા ઢગલો રૂપિયા દીધા તા ને? એને પીળો દરેસે પહેરાવીને આગબોટમાં સડાવ્યો તો મારો વિરમ નથી યાદ આવતો. શેરડીના ધોબાવાળો જવાન એ વિરમ લડાઈમાં મેલ્યો છે ને રાજે. મોઢે મને થોડું યાદ રહે. ડોસી બપોરે કચેરીએ આવજો ને એનો નંબર તમને આપ્યો હોય ને એ લેતા આવજો. નંબર હશે તો એનો પત્તો મળશે. આમથી પત્તો નહીં મળે. આ પણ એક અકળ કોયડો હતો. માણસ જેવો માણસ, જીવતો જાગતો ને બોલતો ચાલતો. શેરડીના ધોબાવાળો જુવાન માણસ પોતાના વિરમ એવા નામથી જ ઓળખાતા સંખ્યાવાચક કોઈ આંકડા વડે ઓળખી શકાય એવી તે રચના કોની હશે? એ દુનિયા કઈ હશે? ડોસીને કશી ગમ ન પડી. એટલામાં તો ડોસી જોડીની જુવાન ઓરતે પોતાના રાતા રંગના ઓઢણાને એક છેડો કમરમાં ખસેલો હતો. તેને બહાર કાઢી તેની ગાંઠવાળી હતી તે છોડવા માંડી. હાથની આંગળીઓ ન છોડી શકી. એથી પોતાના દાંત વડે ગાંઠ છોડી. એ છોડતી હતી ત્યારે ઓટા પર બેઠેલ અમલદારની નજર એના આગલા દાંત પર પડી. આવી ગંદી સ્ત્રીના દાંત આટલા બધા સફેદ, આટલા ચમચમતા એ પણ સમસ્યા જ હતી. લીલુંછમ દાંતન નહીં પણ નિરોગી હોજરી એ દાંતને સફેદી આપનાર છે એ વાતને વિસરી નવયુગનો અર્ધધગ બનેલો એ અમલદાર હતો. ઓઢણાના છેડાની ચીથરીમાંથી એક બીજી ચીથરી નીકળી. એની અંદર પેલી એક કાગળની કટકી હતી. તેમાં સંખ્યા લખેલી હતી. બાઈએ કટકી ડોસીને દીધી. ત્યાં કચેરીમાં લાવજો. ડોસી અમલદારે આ બાઈના લબાયેલા હાથને પાછો કાઢતા કહ્યું, ભલે બાપા, પણ હવે તો મારા વિરમના વાવડ મળીએ છે ને? કેમ નહીં મળે? ના, એ તો ઓલ્યો પેથરપુરવાળો અમરો પાછો આવ્યો છે ને, એણે અમને કડાકો પડાવ્યો. અમરો કોણ? ગાંડો થઈને પાછો આવેલ છે ને? તે ગમે તેવો લવ્યા કરે છે. અમલદાર ચૂપ રહ્યા. ડોસીએ પૂછ્યું, તી હે સાપ, ઉવા માણસ ગાંડા સે થઈ જાય છે. મારો વિરમ નરવ્યો તો હશે ને? એ બધી ખબર કચેરીમાં પડશે. પણ તઈ હે સાપ, આપણા દરિયામાં અંધારું કેમ કરી નાખ્યું? હું તો અણગોતરા કાળમાં જન્મી છું ને 4 વર્ષની ધાવણી હતી તે દૂરથી મને સાંભળે છે કે આપણા દરિયા કેદી અંધારું નહોતું થયું. આપણો કેદી લ્યો તો રૂડો દરિયા પેટની આંખીઓ જેવો આટલા વર્ષથી ઝગતો ને ઝગતો રહ્યો તો. મોટા રોગચાળા આવ્યા, સાત તો કાળ પડ્યા, તો એ આપણા દરિયા લાલના દીવા કેદી નહોતા ઓલવાણા. આ વખતે જ એવડું બધું સિયું દગલ થયું કે દરિયે અંધારું કરવું પડ્યું. પાપ પાપ! ડોસીનો નાનો પુત્રો જીભના ગોટા વાળતો કાકરો વીણતો હતો.
આવી કાંઈ આફત આવવી પડી છે? સાપ, મારા વિરમને તો કાંઈ વથ્યત નથી પડીને? અરે ગાંડી, અમલદારને હવે ખુલાસો કરવાની જરૂર પડી. તને શી ખબર પડે? દરિયામાં અંધારું તો આપણે એટલા સારું કર્યું છે કે દુશ્મનને ખબર પડી જાય કે આપણે શી રમત રમીએ છીએ. ભલી થઈને આ વાત પેટમાં રાખજે. તારો વિરમ તો એને અત્યારે અમન ચમન કરતો હશે કોક આરબાણી. અમલદાર પૂરી વાત કરતા અટકી ગયા. એને ભાન આવ્યું કે આરબાણીઓ અને યહૂદીઓની વાત સાંભળીને ધાણ નહીં ખાય એવી એક સ્ત્રી ત્યાં હાજર હતી. એણે વાત બદલી, તારા વિરમને માટે તો અહીંથી કોથળાને કોથળા ભરી બીડી સુપારી મોકલાય છે, એલચી લવિંગ ને તજ મોકલાય છે, ચાની પેટીઓ, અને તો તમ જેવો ઈશ્વરે નહીં. પણ જોજે હું સાપ, મારા વિરમને ઉવા દારૂ પીવા ન દે. એને દારૂ વધુ પડતો ચડી જાય છે ને ચડ્યા પછી આ વહુને કાંક વધુ પડતી મારે છે. અરે ડોસી, વિરમ પાછો આવે ત્યારે તો તું જોજે, એની આખી છાતી સોનાને ચાંદે મઢી હશે ને અહીં તો મોટા મોટા હાકેમો એને લેવા સામા જશે. એને રાજની મોટી નોકરી આપશે. પછી આ તારો છોકરો ધૂળ નહીં ચૂથે, બગ્ગીમાં ફરશે તો તારા મોંમાં સાકર. મારા બાપ કહેતા વેવલી ડોસી હસવા લાગી. જુવાન ઓરત સામા મોકલીની હાર પાછળ પડેલા દરિયાના કેડ વિહોણા અનંત વેરાન ઉપર મનને દોડાવા લાગી અને સાક્ષાત જાણે વિરમનો મેળાપ થતો હોય એવા ભાવને લઈને એ બાઈઓ પાછી વળી. વળતા વળતા ડોસીએ પાછા આવીને અમલદારની ત્યાં બેઠેલી છોકરીના હાથમાં કંઈક શેરવ્યું ને અમલદારની સામે હાથ જોડીને કહ્યું, અમારી ભાણી બાને તારે એમાં કંઈ કહેવું નહીં. સાપ બોલે એના મારા વિરમના સમ છે. અને અમલદારે એ આકરા સોગંદ પાડ્યા. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.